બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર તરીકે ચાર્જ સંભાળતા પહેલા મિહિર પટેલ અમદાવાદથી સીધા અંબાજી ખાતે માં અંબાના દર્શને પહોંચ્યા હતા। બનાસકાંઠા જિલ્લામાં વર્ષોની પરંપરા છે કે જે કોઈ કલેક્ટર બનવાના કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળે છે તેઓ સૌપ્રથમ જગવિખ્યાત 51 શક્તિપીઠમાં અંબાના ધામમાં પહોંચીને માતાજીના આશીર્વાદ મેળવે છે। ત્યારે બનાસકાંઠાના નવીન કલેક્ટર મિહિર પટેલ પણ આજે ચાર્જ સંભાળતા પહેલા માં અંબાના દર્શન માટે અંબાજી ખાતે પહોંચ્યા હતા। બનાસકાંઠાના કલેક્ટર વરુણકુમાર બરનવાલની મંત્રી પિયુષ ગોયલના ઓએસપી તરીકેની બદલી થતાં નવીન કલેક્ટર તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર પટેલને બનાસકાંઠાના કલેક્ટર તરીકે મૂકવામાં આવ્યા છે। ત્યારે તેઓ આજે ચાર્જ સંભાળતા પહેલામાં અંબાના ધામમાં પહોંચી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા। અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કલેક્ટર મિહિર પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સમયે એસડીએમ દાતા સિદ્ધિ વર્મા, અંબાજી મંદિર વહીવટદાર કૌશિક મોદી તેમજ અંબાજી પીઆઈ આરબી ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા અને કલેક્ટરે માતાજીની ગાદી પર ભટ્ટજી મહારાજના પણ ખાસ આશીર્વાદ મેળવ્યા હતા। માં અંબાના આશીર્વાદ મેળવી કલેક્ટર મિહિર પટેલ સિદ્ધિવિનાયક મંદિરે પહોંચીને દર્શન કર્યા હતા। જોકે નવીન કલેક્ટરનું અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક મોદી દ્વારા માતાજીની પ્રતિમા આપીને સન્માન કરવામાં આવ્યું હતું। અંબાજી ખાતે કલેક્ટર પહોંચતા અંબાજીના મેળા મિત્રો દ્વારા પણ નવીન કલેક્ટરનું માં અંબાની ચૂંદડી આપીને સન્માન કરવામાં આવ્યું હતું અને આ માતાજીની છબી ભેટ સ્વરૂપે આપી હતી। કલેક્ટરે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં આગામી દિવસોમાં ભાદરવી પૂનમના મેળા માટે જિલ્લા તંત્ર દ્વારા સુચારું આયોજન કરવામાં આવ્યું છે અને આ મેળો સુખ શાંતિ રીતે પરિપૂર્ણ થાય અને યાત્રાળુઓને કોઈ જ અગવડતા ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।